પંજાબમાં તાજેતરમાં આવેલા ભીષણ પૂરને કારણે સર્જાયેલી તારાજી વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે। તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવા માટે ટ્રેક્ટર પર સવારી કરીને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી। પંજાબમાં સતલજ, બિયાસ અને રાવી નદીઓમાં આવેલા પૂરને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે, જેમાં અત્યાર સુધીમાં 56 લોકોએ જીવ ગુમાવ્યા છે। આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે અમૃતસર પહોંચ્યા હતા। પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પહેલા તેમણે ગુરુદ્વારા બાબા બુઢા સાહિબજી રામદાસ ખાતે માથું ટેકવીને શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। ત્યારબાદ તેઓ ગુરદાસપુરના ડેરા બાબા નાનકના ગુરુચક ગામ પહોંચ્યા, જ્યાં તેમણે ટ્રેક્ટર પર બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું। આ મુલાકાત દરમિયાન પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદરસિંહ રાજા વાડિંગ અને અન્ય વરિષ્ઠ નેતાઓ પણ તેમની સાથે રહ્યા હતા। ખેડૂતોએ રાહુલ ગાંધીને જણાવ્યું કે પૂરને કારણે તેમની લગભગ 50 એકર જમીન ધોવાઈ ગઈ છે। તેમણે નદીના કિનારાને કોન્ક્રીટથી મજબૂત કરવાની માંગણી કરી, જેના પર રાહુલ ગાંધીએ સરકાર બનશે તો આ માંગણી પૂર્ણ કરવાની ખાતરી આપી। કોંગ્રેસે આ પૂરની પરિસ્થિતિ માટે રાજ્ય સરકારની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી છે।